આપ જોઈ રહ્યા છો સીએનસીથી ગુજરાત। દેશભરમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યાં ઉત્તર ગુજરાતના પાટણ સિદ્ધપુર ખાતે પાટણમાં ફરી એકવાર દારૂની હેરફેર કરવાવાળા બુટલેગરને પોતાના સકંજામાં ઝડપી પાડ્યા છે। પાટણ એલસીબી ઘણી સારી કામગીરી કરી રહી છે। ગત થોડા સમયમાં ઘણા બધા બુટલેગરોને દારૂની હેરફેર કરવાવાળાની અટકાયત કરવામાં પાટણ એલસીબી સફળ રહી છે। આ વખતે પણ પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે સરસ્વતી નદીના પુલ ઉપર નાકાબંધી કરી મરૂન કલરની I-20 ગાડી GJ18 7997માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરના ટીન ઝડપી પાડ્યા હતા, જેની કિંમત અંદાજે ટોટલ મુદ્દા માલ ₹4,45,400ના મુદ્દા માલ સાથે પાટણ એલસીબીએ આરોપીઓને ઝડપી પાડ્યા હતા। આરોપી નંબર 1 અમર ખાન ઇમ્તિયાઝ ખાન પઠાણ આસ્ટોડિયા દરવાજા અમદાવાદનો વતની છે। આરોપી નંબર 2 મૌલિક અરુણભાઈ સોલંકી અમૃતનગર વિભાગ 1 બહેરામપુરા કોલોની મિલ પાસે, એ પણ આરોપી અમદાવાદનો જ રહેવાસી તપાસમાં બહાર આવ્યું છે। વધુ તપાસ પાટણ એલસીબી કરી રહી છે અને 2 આરોપી હજુ પણ પકડવાના બાકી છે। પાટણ એલસીબી આવીને આવી કાર્યશૈલી જરૂરથી કરતી રહેશે એવી પાટણ અને સિદ્ધપુરના રહેવાસીઓને શાંતિની અનુભૂતિ હર હંમેશ કરાવતી રહેશે। રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર।